સુરેન્દ્રનગરના કલેક્ટરને ત્યાં ઈડીની તપાસ પૂર્ણ થઈ છે। ઈડીની ટીમે કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલના ઘરે સતત 14 કલાક સુધી તપાસ હાથ ધરી હતી। સર્ચ ઓપરેશન બાદ તમામ ટીમ કલેક્ટરના નિવાસ સ્થાનેથી રવાના થઈ હતી। તપાસ અધિકારીઓએ આ અંગે બોલવાનો ઇનકાર કર્યો હતો। તમામ વિગતો તેમની હેડ ઓફિસથી જાહેર કરવામાં આવશે। સર્ચ ઓપરેશન બાદ નીકળેલ અધિકારીઓ પાસે બેગો જોવા મળી હતી। તપાસ બાદ અનેક ખુલાસાઓ થવાની શક્યતા છે। મહત્વનું છે કે 2015ની બેચના આઈએએસ અધિકારી ડોક્ટર રાજેન્દ્ર પટેલને ત્યાં ઈડીની ટીમ ત્રાટકી હતી। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ ઈડીએ દરોડા પાડ્યા હતા। કલેક્ટરને ત્યાં ઈડીની તપાસનો રેલો લખતર સુધી કલેક્ટરના પીએના જયરાજસિંહ ઝાલાના ઘર સુધી પહોંચ્યો હતો। અલગ અલગ અધિકારીઓના ઘરે અને ઓફિસે ચેકિંગ હાથ ધર્યું હતું। મની લોન્ડરિંગના આરોપોસર ઓપરેશન હાથ ધરાયું હતું। સંવાદદાતા રાજેશ બહુરાશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રાજેશ, સર્ચ ઓપરેશન દરમિયાન શું વિગતો જાણવા મળી છે? વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં વહેલી સવારથી ઈડીના દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અધિકારીના ઘરે વહેલી સવારથી ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી। સવારથી ચાલેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન ઈડીના અધિકારીઓએ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો અને હાલ કયા મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે તે અંગેનું કારણ અકબંધ રાખવામાં આવ્યું હતું। જોકે આ તપાસ બાદ અનેક બેનામી સંપત્તિઓ અને અનેક ગેરરીતિઓનો ખુલાસો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। આ ઉપરાંત કલેક્ટરના પીએ, જેમનું નિવાસસ્થાન લખતર ખાતે છે, ત્યાં પણ મોડી રાત સુધી ઈડીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। કલેક્ટરના નિવાસસ્થાને તમામ ટીમ સમગ્ર કામગીરી કરીને રાત્રે 8 વાગ્યા આસપાસ બહાર નીકળી હતી અને અમદાવાદ તરફ જવા રવાના થઈ હતી। વહેલી સવારથી સતત 14 કલાક નિવાસસ્થાને આ સર્ચ ઓપરેશન ચાલ્યું હતું। અધિકારીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ અંગેની તમામ વિગતો તેમની હેડ ઓફિસથી જાહેર કરવામાં આવશે। ઈડીના સર્ચ ઓપરેશનની જાણ થતાં અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો। આ સર્ચ ઓપરેશન બાદ કયા ખુલાસો થાય છે તે જોવું રહ્યું। જી ધરતી। જી રાજેશ, વિગત બદલ આપનો આભાર।